મને મંદિરમાં બહુ રસ છે. 100 જેટલા આપણે મંદિરો નિર્માણ કરાવ્યા. 10-12 વર્ષમાં 100 જેટલા મંદિરો નિર્માણ કરીને પ્રતિષ્ઠાઓ કરી છે. પણ સાથે સાથે એજ્યુકેશન પણ બહુ રસ છે. હજારો વિદ્યાર્થીઓ આપણે ત્યાં હજારો વિદ્યાર્થીઓ આ સુધી ભણી ચૂક્યા છે. કોલેજ સિવાય રાખતા નથી, કારણ કે કોલેજનો બેઝ એવો છે. એ વખતે એને આર્થિક મદદની પણ જરૂર છે, સંસ્કારની પણ જરૂર છે. યુ ટર્ન લાગે એવો સમય છે. જો આ વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભણે છે, અત્યારે ભણે વિદ્યાર્થી આ સરદારમાં ભણે છે. સરદાર, મહુવા, ભાવનગર 1000થી ઉપરાંત વિદ્યાર્થીઓ ભણે છે. ત્યાં પણ નિઃશુલ્ક, 1 રૂપિયો નથી લેતા. કરોડો રૂપિયાનો ખર્ચો ભક્તો આપણે વિદ્યાર્થીઓ માટે કરીએ, એજ્યુકેશન માટે કરીએ છીએ. હું એવું માનું છું કે એ વ્યક્તિ મધ્યમ વર્ગના ને તમે આર્થિક મદદ કરી, કદાચ એને દુઃખમાંથી મુક્ત કરવા પ્રયાસ કરશો તો થાશે કે મેં પ્રશ્નાર્થ છે. માને એને જરૂર છે ને તમે કદાચ અનાજ આપી દીધું, પણ એનું ભિખારી પણ નહીં જાય. પણ એને જો એજ્યુકેશન આપવામાં આવશે, એજ્યુકેશનથી એને જો મજબૂત કરવામાં આવશે, તો એનું તો ભિખારી પણ જતું રહેશે. બાપ એની ગરીબાઈ તો જશે, અનેકની ગરીબાઈને હટાવી દે એવો મજબૂત થશે. આજે આપણા વિદ્યાર્થીઓ, સરદાર મંદિરમાં ભણેલા વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં પહોંચી ગયા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, જર્મન કેટલાય દેશોમાં પહોંચ્યા છે. મોટા મોટા બિઝનેસમેનો થવા માંડ્યા છે. પણ આનંદની વાત એ છે, મોટા મોટા બિઝનેસમેન થયા, પણ અહીં અમે જે સંસ્કારોનું સિંચન કર્યું એવા ને એવા સંસ્કારો રાખ્યા છે. અમેરિકાની ધરતી પર, ઇંગ્લેન્ડની ધરતી પર આપણા વિદ્યાર્થીઓ જે ગયા છે, કોઈ દિવસ એવો નો એના કપાળ મૃદોપુંડ તિલકનો એક વેતની શિખાઓ અમેરિકાની ધરતી પર રાખ્યા છે. હિન્દુના સંતાનોના કપાળ મૃદોપુંડો હોવું જોઈએ ને, માથામાં શિખાઓ હોવી જ જોઈએ. એ રાખે છે. આપણે ત્યાંથી જે સંસ્કારો પ્રાપ્ત કરી ગયા એ ત્યાં નિભાવે છે. એટલે માત્ર એને આપણે આર્થિક મદદ કરી છે એમ નહીં, એમાં એના સંસ્કારની પણ ગજબની મદદ થાય છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.